મિત્રો રામ રામ, જય માતાજી. તો મિત્રો અત્યારે ગેસના જે બોટલનો જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, મતલબ જે મળવાનું જે ટાઈમ લંબાઈ રહ્યો છે, એના માટે ઘણા બધા લોકો ઉપર કોલ્સ પણ આવે છે, મેસેજ પણ આવે છે કે કેવાયસી કરો, બરાબર. કેવાયસી નહીં કરો તો ગેસનો બોટલ નહીં મળે, તમારું કનેક્શન બંધ થઈ જશે. તો મિત્રો અત્યારે જે આ પ્રોબ્લેમ જે સર્જાઈ રહી છે એની વચ્ચે અમુક પેલા જે ફ્રોડ લોકો, જે લૂંટવાળા લોકો પણ એનો લાભ લઈ રહ્યા છે મિત્રો. એટલે સાવધાન રહેજો, ખાસ મિત્રો, દરેક મિત્રો સાવધાન રહેજો. કેમ કે અત્યારે આપણે બધા પેલા બોટલના ચક્કરની અંદર બહુ ધ્યાન નથી આપતા મોબાઈલની અંદર, અને આપણે ગમે તેવું વસ્તુ ના કરવાનું કાર્ય પણ આપણે કરી નાખીએ છીએ ઉતાવળમાં, બરાબર. તો ઘણા લોકો, ફ્રોડ લોકો તમને મેસેજ કરશે કાં તો કોલ કરશે કે તમે તમારું કેવાયસી કરી દો, નહીં તો તમને ગેસનો બોટલ નહીં મળે, નહીં તો તમને તમારું જે કનેક્શન છે એ તમારું એલપીજી સિલિન્ડરનું કનેક્શન તમારું બંધ થઈ જશે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ એપીકે ફાઇલ આવે, કોઈ પણ એપીકે ફાઇલ આવે તો તેને ઇન્સ્ટોલ ના કરશો, બરાબર. અને એવું લાગે તો તમે આજુબાજુમાં કોઈ જાણકાર વ્યક્તિ એને પૂછો, કાં તો ગેસ કનેક્શનની જે એલપીજી કનેક્શન, ગેસ કનેક્શન જે ઓફિસ હોય ત્યાં જઈને વિઝિટ કરીને પૂછી લેજો. પણ ડાયરેક્ટ એકદમ કોઈ બી એપીકે ફાઇલ ઇન્સ્ટોલ ના કરતા. અગર તમારે ઇન્સ્ટોલ કરવી હોય તો પ્લે સ્ટોરમાં જઈને જે એપ્લિકેશન આવે એ જ ઇન્સ્ટોલ કરો, એ જ સાચી હોય છે, બરાબર. જાણ્યા જોયા વગર એપીકે ફાઇલ ઓપન કરશો તો તમારું એકાઉન્ટ ખાલી થઈ જશે મિત્રો, બરાબર. તમારું એકાઉન્ટ ખાલી થઈ જશે, હેક થઈ જશે. એના કરતાં તમે વધારે ધ્યાન રાખજો મિત્રો કે ગેસના બોટલની ઉતાવળની અંદર કેવાયસી કરવામાં ધ્યાન રાખજો ખાસ, બરાબર. એપીકે ફાઇલ ઓપન ના કરતા મિત્રો. અને એવું લાગે તો 1930 પર કોલ કરજો, બરાબર. કાં તો સાયબર હેલ્પનો પણ તમે મદદ લઈ શકો છો, બરાબર. કંઈ એવું આવે તો ખાસ ધ્યાન રાખજો. કેમ કે લૂંટારુઓ આનો લાભ બહુ ઉઠાઈ રહ્યા છે બધી જગ્યાએ, અને અમુક લોકો પેલા બોટલ ના મળે, વહેલો નહીં મળે એના ચક્કરમાં ભૂલ કરી રહ્યા છે. તો ખાસ ધ્યાન રાખજો, દરેક મિત્રો ખાસ ધ્યાન રાખજો. અને આ ઉપયોગી માહિતી આપણા દરેક મિત્રો સુધી પહોંચાડી દેજો, ઘરે ઘરે આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને દરેક આપણા મિત્રોને જાણકારી આની મળી શકે અને સતર્કતા પણ આવી શકે, અને એમની જોડે કોઈ આવું ફ્રોડ ના થઈ શકે મિત્રો, બરાબર. અને પહેલી વાર આવ્યા હોય આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુકમાં તો સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. રામ રામ. અને કોમેન્ટ્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો.